પણ કરશે। આ ઉપરાંત તેઓ સેક્ટર 1 થી ગિફ્ટ સિટી સુધી મેટ્રો રાઇડ લેશે। વચ્ચે રાયસણ સ્ટેશન પર નાગરિકો સાથે વાતચીત પણ કરશે, જેને લઈને સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ સઘન કરવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ શહેરથી રાજ્યની રાજધાની ગાંધીનગર સુધી મેટ્રોના લાંબા સમયથી વિલંબિત બીજા તબક્કાને ફ્લેગ ઓફ કરશે। ગુજરાતના શહેરી પરિવહન નેટવર્કમાં વિકાસ એ એક મોટું પગલું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મી સપ્ટેમ્બરે ગાંધીનગરમાં અમદાવાદ ગાંધીનગર મેટ્રો રેલ સેવાનું લોકાર્પણ કરવાના છે। આ પ્રસંગે તેઓ સેક્ટર 1 મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રો રેલમાં યાત્રા કરશે। રસ્તામાં રાયસણ મેટ્રો સ્ટેશન પર રોકાઈ નાગરિકો સાથે સંવાદ પણ કરશે। મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, જ્યાં 15મી સપ્ટેમ્બરે તેઓ ગાંધીનગરમાં રાત્રિ રોકાણ કરશે। 16મીના રોજ મહાત્મા મંદિર ખાતે યોજનાર ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇવેન્ટમાં પણ તેમની હાજરી રહેશે। બપોરે 1:30 વાગ્યે તેઓ સેક્ટર 1 મેટ્રો સ્ટેશન પર પહોંચશે, જ્યાં મેટ્રો પ્રોજેક્ટના નિરીક્ષણ બાદ લીલી ઝંડી આપી મેટ્રો સેવાનો પ્રારંભ કરશે, જે દૈનિક મુસાફરીને ઝડપી, સરળ અને વધુ ટકાઉ બનાવશે। નવા તબક્કામાં મુસાફરીનો સમય ઘટાડીને 45 મિનિટથી ઓછો કરવામાં આવશે, જ્યારે પીક ટ્રાફિક દરમિયાન રોડ દ્વારા મુસાફરીમાં 1.5 કલાક જેટલો સમય લાગે છે। આધુનિક એસી કોચ અને સર્વશ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આ નવો તબક્કો ઓફિસ જનારાઓ, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ સહિત હજારો દૈનિક મુસાફરોને સેવા આપશે તેવી અપેક્ષા છે, જે તેમને પરેશાની મુક્ત અને સસ્તું પરિવહનનું સાધન પૂરું પાડશે। ઘણા લોકો માટે મેટ્રો એ માત્ર ઝડપી વિકલ્પ નથી, પરંતુ વધુ સસ્તું અને વિશ્વસનીય પણ છે। ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના ચીફ જનરલ મેનેજર પુષ્કર સિંગલાએ જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન સેક્ટર 1 થી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવશે અને ગિફ્ટ ટ્રેનમાં ફેઝ 2 સુધી મુસાફરી કરશે। મેટ્રો રેલ સાથે તેમના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન રાયસણ મેટ્રો સ્ટેશન પર રોકાશે, જ્યાં સ્થાનિક નાગરિકો સાથે તેમની ચર્ચા યોજાશે। આ કાર્યક્રમ વડાપ્રધાનના મેટ્રો પ્રવાસનો મહત્વનો ભાગ ગણાય છે। રાયસણ મેટ્રો સ્ટેશન ઉપરાંત GNLU ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી જંકશન પર વડાપ્રધાનની મુલાકાત શક્યતા પણ જોવાઈ રહી છે। લોકાર્પણ બાદ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેના પ્રવાસ માટે મેટ્રો ટ્રેન સનસનાટી ભર્યા વ્યવહાર માટે એક વધારાની સુવિધા રૂપે ઉપલબ્ધ થશે। अहमदाबाद फेज़ 2 का जो ये लोकार्पण माननीय प्रधानमंत्री द्वारा 16 तारीख को किया जा रहा है, इसमें हम जो सेक्शन चालू होगा वो मोटेरा से लेकर सेक्टर 1 तक और GNLU से गिफ्ट सिटी तक का लोकार्पण किया जाएगा, जिसमें माननीय प्रधानमंत्री सेक्टर 1 स्टेशन से GNLU और GNLU से गिफ्ट सिटी तक मेट्रो ट्रेन में यात्रा करके इसका लोकार्पण करेंगे। अच्छा, ये कहाँ से कहाँ तक की होगी और क्या सुविधाएं इसमें नागरिकों को दी? ये टोटल जो इसमें किलोमीटर हमारे जो चालू होंगे वो 20.8 किलोमीटर जो होंगे और 8 स्टेशन चालू करेंगे हम लोग, और ये मोटेरा से कनेक्टिविटी डायरेक्ट प्रोवाइड करेगा। तो अहमदाबाद वासियों को अब यहाँ तक सेक्टर 1 तक और गिफ्ट सिटी तक डायरेक्ट कनेक्ट